જય એમ બે વિદ્યાર્થી મિત્રો, જય એમ બે ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયો લેક્ચરમાં ધોરણ 11 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર, જેમાં જે આપણે ચેપ્ટર નંબર 6 બજાર માર્કેટ વિશે અભ્યાસ કરી રહ્યા હતા। તો આજના વિડીયો લેક્ચરમાં લાસ્ટ લેક્ચર આપણે કહીએ તો પણ ચાલે, તેમાં જે હરીફાઈ આધારિત બજાર હતું તેમાં અપૂર્ણ હરીફાઈમાં આપણે ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો જોયો, બરાબર। હવે અલ્પ હસ્તક ઇજારો આપણે જોવાના છે અને તેના લક્ષણો આજે જોવાના છે। તો થોડુંક રિવિઝન કરી લઈએ। તો પહેલાં તો આપણે બજાર જોયું, બજાર કોને કહેવાય એટલે બજારના લક્ષણો જોયા, બરાબર। ખરીદનાર વેચનાર હોવો જોઈએ, વસ્તુ સેવાઓ હોવી જોઈએ, સંપર્ક ગ્રાહક અને વેચનાર વચ્ચે થવો જોઈએ, વસ્તુની કિંમત હોવી જોઈએ અને બજાર બજાર, આંતરરાષ્ટ્રીય બજાર, જથ્થા આધારિત બજારમાં જથ્થાબંધ બજાર, છૂટક બજાર, બરાબર, તેના પણ આપણે લક્ષણો જોયા, અથવા તો તે બજાર આપણે વ્યવસ્થિત રીતે ભણ્યા વિસ્તૃત રીતે। પછી હરીફાઈ આધારિત બજારમાં પૂર્ણ હરીફાઈ, તેના આપણે લક્ષણો જોયા। પછી અપૂર્ણ હરીફાઈમાં ઇજારો, તેના લક્ષણો, પછી પૂર્ણ હરીફાઈ અને ઇજારાના તફાવત જોયો। પછી ઇજારાયુક્ત હરીફાઈ જોઈ, ઇજારાયુક્ત હરીફાઈ અને ઇજારાનો તફાવત જોયો। અને હવે આ બાકી આપણે રહે છે છેલ્લો પ્રશ્ન, અલ્પ હસ્તક ઇજારો, તેના લક્ષણો આજે આપણે જોવાના છે, બરાબર। 3 ગુણમાં અથવા તો 5 ગુણમાં પૂછાઈ શકે। જો 3 ગુણમાં પૂછાય તો તમારે 3 જ લક્ષણ લખવાના છે, અથવા તો તમને સ્પષ્ટ કહેવામાં જ આવેલું હશે કે અલ્પ હસ્તક ઇજારાના 3 લક્ષણો સમજાવો, બરાબર। તો તે 3 ગુણમાં હશે, અથવા તો ઇજારાનો અર્થ આપી એટલે શું, અથવા તો અર્થ આપી તેના લક્ષણો જણાવો તો 6 લક્ષણ લખશો ત્યારે તમને 5 ગુણ મળશે, બરાબર બાળકો। તો આપણે સ્ટાર્ટ કરીએ આગળ। આપણે થોડુંક ઉપર છેલ્લું જોયું તો અલ્પ હસ્તક ઇજારો, આજે પણ એ જ જોવાનું છે, બરાબર। ગ્રીક ભાષામાં 2 શબ્દો છે, ક્યાં? ગ્રીક ભાષામાં 2 શબ્દો છે, ઓલિગોસ એટલે અલ્પ અને પોલેઇન એટલે વેચનાર। એ જે ગ્રીક ભાષાના શબ્દ છે, ઓલિગોસ એટલે એક અલ્પ થાય અને પોલીઇન એટલે વેચનાર થાય। આ બંને શબ્દોથી એક ઇંગ્લિશ શબ્દ બન્યો છે। શું બન્યો છે? એક ઇંગ્લિશ શબ્દ, ઓલિગોપોલી, બરાબર। એ ઇંગ્લિશ શબ્દ થાય એટલે એને ઓલિગોપોલી આપણે કહેશું અલ્પ હસ્તક ઇજારો। આપણે ઇજારામાં શું કહેતા હતા? મોનોપોલી। અહીંયા શું કહે છો? ઓલિગોપોલી, બરાબર। તેને આપણે અંગ્રેજી ભાષા અલ્પ હસ્તક ઇજારાને અંગ્રેજી ભાષા અલ્પ ને પોલેઇન એટલે વેચનાર, જેનો અર્થ અલ્પ ઉત્પાદકો કે વેચનાર બજાર થાય છે। અલ્પ ઉત્પાદકો અથવા તો વેચનારાનું બજાર થાય છે। અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર જ્યાં અલ્પ ઉત્પાદકો કે વેચનારો સમાન ગુણી વસ્તુ અથવા નજીકની અવેજી વસ્તુના ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે। આ બજારમાં હરીફાઈનું પ્રમાણ તીવ્ર કક્ષાનું હોય છે। અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર કોને કહેવાય? કે ત્યાં અલ્પ છે, ઓછા પ્રમાણમાં છે, થોડાક જ છે, જૂજ જ છે, કેવા? ઉત્પાદક કે વેચનારા એ શું કરે છે? સમાન ગુણી વસ્તુ, કેવું છે? ગુણમાં સમાન છે, રંગ, રૂપ, કદ, બરાબર, આકાર, સ્વાદ, વજન, ગુણવત્તા, એનાથી શું થાય છે? એ સમાન છે, અથવા તો નજીકની અવેજી વસ્તુ, બરાબર। એક વસ્તુનો ઉપયોગ ન કરી શકતો એની જગ્યાએ બીજી વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર। 2 વ્હીલનો ઉપયોગ નથી તો એની જગ્યાએ આપણે 4 વ્હીલનો ઉપયોગ કરી શકીએ, તો 4 વ્હીલ નથી એની જગ્યાએ આપણે 2 વ્હીલનો ઉપયોગ કરીએ, એ નજીકની અવેજી વસ્તુ થઈ, બરાબર। તો એવી વસ્તુનું બધું શું કરે છે? ઉત્પાદન અને વેચાણનું કાર્ય કરે છે। ને જૂજ હોવાથી, ઓછા હોવાથી, કેવા? અલ્પ હોવાથી, આ બજારમાં ઉત્પાદકો અલ્પ હોવાથી ને સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરવાથી કેવું છે? હરીફાઈનું પ્રમાણ કેવું છે? તીવ્ર છે। બધાને પોતાની પ્રોડક્ટ એટલે કે વસ્તુઓ વેચવી જ છે, અને સામેવાળા ખરીદવાવાળા પણ કેવા છે? અસંખ્ય છે, બરાબર। તેની 2 વ્યાખ્યા જોઈ, ઇજારાનો અર્થ જોઈએ તો પ્રોફેસર સ્ટેગલરના મતે અલ્પ હસ્તક ઇજારો એક એવી પરિસ્થિતિ કે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકના આધારે બનાવે છે। અલ્પ હસ્તક ઇજારો એટલે કેવી? કે પેઢી પોતાના અંગેની નીતિ, પોતાના બજારની, પોતાના વસ્તુ બજારમાં કઈ રીતે મૂકવી, કેટલી ગુણવત્તા
ઉત્પાદન કરે છે એ કઈ રીતે કરે છે, એની વર્તણૂક કઈ છે, બરાબર, તેના આધારે આપણી વસ્તુની કિંમત કેટલી હોવી જોઈએ, આપણી વસ્તુની ગુણવત્તા એ બીજાના આધાર ઉપર શું કરે છે, નક્કી કરે છે, અથવા તો તેના વર્તણૂકના આધારે બનાવે છે. તેને આપણે અલ્પહસ્તક ઇજારો કહીશું. પ્રોફેસર બોમલના મતે અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર જે અલ્પ વેચનારો પૈકી કેટલાક વેચનારો બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે જે બજારની કિંમતને અસર પહોંચાડી શકે છે. અલ્પહસ્તક ઇજારો એટલે એવું બજાર કે જ્યાં અલ્પ વેચનારા છે, જૂજ છે, ઓછા છે, બરાબર, તેમાંથી કેટલાક, બરાબર, 10 છે, તેમાંથી 2 જણા એવા છે કે મોટું કદ ધરાવે છે, બરાબર, ઉદ્યોગ છે, બરાબર, આપણે કાર ઉદ્યોગ લઈ લઈએ, બરાબર, બધી કાર બનાવે જ છે, કેટલી કંપનીઓ છે, 10-20 કંપનીઓ જ છે કાર બનાવવાવાળી, બરાબર, એમાંથી એવી 2 મોટી અથવા 3 એવી કંપનીઓ છે જે મોટું કદ ધરાવે છે, અને એ શું કરે છે, વસ્તુની બજારને કિંમત વસ્તુની કિંમત બજાર કિંમતને શું કરે છે, અસર પહોંચાડી શકે છે. જો વસ્તુ એ વધારી દે, કિંમત ઘટાડે તો શું થાય, માંગ વધી જાય તો બીજી વસ્તુની માંગ ઘટી જાય, બીજી વસ્તુની કિંમત ઘટી જાય, એટલે બજારની જે કિંમત છે તેની ઉપર શું કરે છે, અસર પહોંચાડે છે, બરાબર. પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય વેચનારા હતા એટલે એ કિંમત ઉપર અસર પહોંચાડી શકતા નહીં. ઇજારામાં એક જ વેચનારો હતો એટલે એ અસર પહોંચાડી શકતા હતા. ઇજારાયુક્ત હરીફાઈમાં કેવા હતા, મોટી સંખ્યામાં વેચનારા હતા એટલે એ અસર પહોંચાડી શકતા હતા નહીં. પણ અહીંયા શું છે, જૂજ જ છે, થોડાક જ છે, અલ્પ છે, એટલે શું કરે છે, એ પોતાની વસ્તુથી બજાર કિંમતને શું કરે છે, અસર પહોંચાડી શકે છે. તેના અલ્પહસ્તક ઇજારાના લક્ષણો તો જોઈએ. અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા. બીજું છે સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ, પેઢીઓનો પ્રવેશ, વેચાણ ખર્ચ, પરસ્પર અવલંબન, અને છેલ્લું છે કિંમત ચુસ્તતા, ખાંચાવાળી માંગ રેખા. તેમાં લક્ષણ નંબર 1 અલ્પ એટલે કે થોડાક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર, બરાબર. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર અલ્પ સંખ્યામાં હોય છે, થોડા જ હોય છે, થોડી જ સંખ્યા હોય છે. કેટલી હોય છે જોઈએ. આવા બજારમાં પેઢીઓની સંખ્યા 2 થી વધુ અને આશરે 10 થી 20 સુધી મર્યાદિત હોય છે. કેવી હોય છે, એક મર્યાદિત લિમિટ જ હોય છે, વધારે તેમાં ઉદ્યોગ પ્રવેશ કરી શકતું નથી. કેટલી હોય છે, 2 થી વધુ હોય, એક ન હોય, એક હોય તો શું થઈ જાય, ઇજારો થઈ જાય. પણ અહીંયા શું છે, અલ્પહસ્તક ઇજારો છે એટલે 2 થી કેટલી હોય છે, વધુ, ને આશરે 10 થી 20 સુધી મર્યાદિત હોય છે. 2 થી વધુ જ હોય અને 10 અને 20ની વચ્ચે હોય છે, એ મર્યાદિત સંખ્યા હોય છે. એને આપણે શું કહીશું, અલ્પ વેચનારાઓ કહીશું. તેથી અલ્પ વેચનારાઓ બજાર પર ઇજારાશાહી પ્રકારનો કાબુ ધરાવે છે, માટે આ બજારને અલ્પહસ્તક ઇજારાના નામે ઓળખવામાં છે. તેના કારણે કે 10 અને 20ની વચ્ચે જ સંખ્યા છે, જૂજ જ છે, ઓછા છે, અલ્પ છે, એટલે એ શું કરે છે, આ બધા વેચનારા ઉત્પાદકો છે એ શું કરે છે, આ બજાર પર, કેવું બજાર, અલ્પહસ્તક ઇજારાવાળા બજાર પર ઇજારાશાહી પ્રકારનો કાબુ ધરાવે છે. કઈ રીતે, હમણાં આગળ જોયું, એટલે આપણે હમણાં આગળ જોયું કઈ રીતે કે એનું કદ કેવડું ઘણું બધું મોટું છે. અમુક જે કંપનીઓ છે જે 10-20 જણા છે એમાંથી 5નું એવું કદ મોટું છે, એ બજાર ઉપર શું કરે છે, કિંમત ઉપર અસર પહોંચાડે છે. અથવા તો મારી વસ્તુ આવી છે, આમ છે, મારી વસ્તુ એટલી કિંમતમાં વેચારે, તમારે ખરીદવું હોય તો ખરીદો, નકર ન ખરીદો, બરાબર. એટલે એ શું કરે છે, ઇજારો ધરાવે છે, ઇજારાશાહી પર કાબુ ધરાવે છે. એટલે આ બજારને આપણે શું અલ્પહસ્તક. કેટલો હસ્તક, અલ્પ, થોડોક જ ઇજારો. કેવો, થોડોક જ ઇજારો, અલ્પહસ્તક ઇજારાના નામે ઓળખીએ છીએ. જ્યારે આ બજારમાં અસંખ્ય ખરીદનાર હોય છે, જેથી વ્યક્તિગત રીતે ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોવાથી તે વસ્તુની કિંમત પર અસર કરી શકતો નથી. અને સામે કેવા છે, અસંખ્ય ખરીદનારા, એટલે વ્યક્તિગત રીતે હું ધારું કે આ ભાઈ કિંમત ન ખરીદું, એ બજાર એની કિંમત ઉપર કોઈ ફેરફાર ન પાડી શકું, બરાબર. તમે એમ ધારો, 2 જણા ધારો કે ભાઈ આ અમે વસ્તુ નહીં ખરીદી, અથવા તો આ વસ્તુ અમે બધું સ્ટોક કરી લે, આ સ્ટોક થાય નહીં, અથવા તમે એમ કહો કે આ વસ્તુ અમે નહીં ખરીદીએ, તો તમે વ્યક્તિગત રીતે શું કરો છો, એ વસ્તુની કિંમત ઉપર અથવા તો બજારની કિંમત ઉપર અસર પહોંચાડી શકતા નથી. વ્યક્તિગત રીતે આપણે અસર, કારણ કે આપણે નહીં ખરીદીએ તો કોણ ખરીદે છે, બીજા લોકો, બીજાને એ વસ્તુની માંગ છે જ, બરાબર. સમજ્યા બાળકો. એટલે
અહીંયા અસંખ્ય ખરીદનારા હોવાથી વ્યક્તિગત રીતે વસ્તુની કિંમત ઉપર આપણે અસ્તિત્વ ખૂબ નાનું હોવાથી વ્યક્તિગત રીતે ખરીદનાર રીતે શું છે, અસ્તિત્વ આપણું નાનું છે, તેથી આપણે વસ્તુની કિંમત ઉપર અસર પહોંચાડી શકતા નથી. સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુઓ. લક્ષણ નંબર 2, અલ્પ હસ્તક ઇજારા બજારમાં સમાન ગુણી અથવા નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ થાય છે. મેં તમને કીધું હતું ને, કાં તો સમાન ગુણી હોય, રૂપ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા સાવ સમાન હોય, અથવા તો નજીકની અવેજી વસ્તુનું શું થાય છે, ઉત્પાદન થાય છે. ક્યાં? અહીંયા ઇજારાયુક્ત અલ્પ હસ્તક ઇજારામાં. આપણે પૂર્ણ હરીફાઈમાં જોઈએ તો અહીંયા શું હતું, સમાન ગુણી વસ્તુઓ છે, બધું રંગ, રૂપ ને સ્વાદ ને ગંધ ને કેવું છે, સમાન છે, બરાબર. પછી જે ઇજારામાં જોઈએ તેમાં શું છે, સમાન ગુણી સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન થતું નથી, અથવા તો વસ્તુનું ત્યાં જોવા મળતું નથી. અને જે ઇજારાયુક્ત હરીફાઈ જોઈ હતી તેમાં શું છે, સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન થાય છે, કેવું પણ થોડુંક જ છે સમાન ગુણી, પણ એકાબીજાથી શું કરવા માગે છે, જુદું, વસ્તુ વિભિન્નતા આપણે જોયું હતું તેમાં. અહીંયા શું પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે બજારની સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય છે. જો અહીંયા 2 ભાગ પાડવામાં આવ્યા, સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો, અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો. તો સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય કે જ્યારે જે આ બજારની પેઢીઓ છે એ સમાન ગુણી વસ્તુઓ, ગુણ બધા કેવા છે, સમાન છે, રૂપમાં જોઈએ, કદમાં જોઈએ, સ્વાદમાં જોઈએ, આકારમાં જોઈએ, ગુણવત્તામાં જોઈએ, તે બધું કેવું છે, સરખું છે. એના ઉદાહરણ પણ આપેલું છે. મીઠું તો રંગ, રૂપ, સ્વાદ, ગંધ, ગુણવત્તા, વજનમાં કેવું છે, સરખું. ક્રૂડ ઓઇલ આપણે જે 2 વ્હીલમાં, 4 વ્હીલમાં, જે મોટા મોટા ટ્રક છે, બસમાં જે આપણે ઓઇલ નાખીએ છીએ એ પણ કેવું છે, સમાન છે. કોઈથી એમાંથી અલગ લાગ્યું ભાઈ? કોઈને ન લાગે. કોઈનો કલર બદલાણો કે ભાઈ મારું લાલ કલરનું છે તો હું તેનું ઉત્પાદન કરીને લીલા કલરનું કરું, અથવા તેની ગુણવત્તા બદલી નાખું, ન બદલી શકે. એવી રીતે બેટરી છે, જે બધી કાર છે, 2 વ્હીલ છે, મોટર બસ છે, ટ્રક છે, જેમાં જે બેટરી ચાલે એ કેવી છે, સમાન છે, બધી રીતે સમાન છે. એમાં કોઈ કલરની એ બધું પણ થોડું જૂજ ફેર છે, ઉપયોગ કેનો કેવો છે, સરખો છે. એટલે એ કેવી થઈ, સમાન ગુણી. જ્યારે સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન થાય કયા બજારમાં, અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં, ત્યારે આપણે એને શું કહીશું, સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો. કેવો, સંપૂર્ણ અલ્પ, કારણ કે બધું જ કેવું છે, સમાન વસ્તુનું ઉત્પાદન કરે છે. હવે મુદ્દા નંબર 3 કે જ્યારે આ બજારની પેઢીઓ નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કરે કે વેચાણ કરે ત્યારે બજારને અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહે છે. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે નજીકની અવેજી વસ્તુ, એક વસ્તુના ઉપયોગને સિવાય આપણે બીજો ઉપયોગ કરી શકીએ, અથવા તો તેની નજીકની અવેજી, તેની જગ્યાએ આપણે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકાય, એ સમાન ગુણી પણ વસ્તુ કહે, પણ નજીકની અવેજી વસ્તુ પણ કહી શકાય છે. જેમાં ઠંડા પીણાનું બજાર છે, આપણે બરાબર થમ્સઅપનો ઉપયોગ ન કરીએ તો કેનો કરીએ, કોકોકોલાનો કરીએ, કોકોકોલાનો ન કરીએ તો સ્પ્રાઇટનો કરીએ. એવી રીતે મોટરસાઇકલનું બજાર છે, હોન્ડાનો ઉપયોગ ન કરીએ, હીરોનો કરીએ, હીરોનો કે બજાજનો છે, સુઝુકી છે, એક્સિસ છે, એનો ઘણો ખરી છે, માર્કેટ છે, બરાબર. એટલે સમાન ગુણી નહીં પણ નજીકની અવેજી વસ્તુ આને આપણે કહીશું, બરાબર. ત્યારે આવું ઉત્પાદન થતું હોય ત્યારે તેને શું કહીશું, અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો. તો 2 તમને પ્રકાર જણાઈ ગયા. ક્યાં? પહેલાં તો સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો, એક માર્કમાં પૂછાઈ શકે. સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કેવો, કે આ બજારમાં અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન અથવા તો વેચાણ થતું હોય. અને અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો ક્યારે થાય, કે જ્યારે નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન થતું હોય. પેઢીઓનો પ્રવેશ. લક્ષણ નંબર 3 પેઢીઓનો પ્રવેશ અલ્પ હસ્તક ઇજારાના પ્રકાર મુજબ મુક્ત કે પ્રતિબંધ હોય છે. અલ્પ હસ્તક ઇજારાના પ્રકાર. અલ્પ હસ્તક ઇજારાના પ્રકાર સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો, અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો. એવી જ રીતે અહીંયા પણ 2 પ્રકાર કેવું છે, મુક્ત અને પ્રતિબંધિત હોય છે, બરાબર. જો બજારનો મુક્ત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો નવી પેઢીઓ માટે પ્રવેશ મુક્ત હોય છે. કેવો, બજારમાં મુક્ત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય કે એનો સમયગાળો ચાલતો હોય. કેવો, મુક્ત અલ્પ હસ્તક ઇજારાનો સમયગાળો ચાલતો હોય તો પેઢીઓનો પ્રવેશ કેવો હોય છે, મુક્ત હોય છે. ને જો બજારમાં પ્રતિબંધિત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય એટલે એનો સમયગાળો ચાલતો હોય તો નવી પેઢીઓ પર શું હોય છે, પ્રતિબંધિત હોય છે.
બરાબર બાળકો? તો અમુક વાર એવું થાય કે પેઢીઓ તેમાં પ્રવેશ કરી શકે છે, ત્યારે આપણે એનું શું કહીશું? મુક્ત અલ્પહસ્તક ઇજારો, અથવા તો જ્યારે પ્રતિબંધિત હોય કે હવે કોઈ આમાં પેઢી પ્રવેશ કરી શકતું નથી, ત્યારે શું કહેશું? તેને પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો. વેચાણ ખર્ચ આપણે જોઈ ગયા. કેમાં? ઇજારાયુક્ત હરીફાઈમાં પણ આપણે વેચાણ ખર્ચ જોઈ ગયા હતા. અહીંયા પણ આપણે વેચાણ ખર્ચ જોશું. વેચાણ ખર્ચ એટલે વસ્તુ વેચાણ માટેનો ખર્ચ, તમને યાદ જ હશે. વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષણ અને ઉપયોગી પેકિંગ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી ડિસ્કાઉન્ટ, શોરૂમ સેલ્સમેન પાછળ થતો ખર્ચ, વેપારી માટેનું ડિસ્કાઉન્ટ, ઓફર્સ, ઇનામો અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. તમને યાદ જ હશે વેચાણ ખર્ચ એટલે શું, કેવું કે તેનું પેકિંગ કેવું છે, તેના માટે એનું આકર્ષિત પેકિંગ થાય તેના માટે ખર્ચ કરવો પડે. બરાબર? જ્યાં કંપની ઉત્પાદન કરતો હોય ત્યાંથી બીજી જગ્યાએ વાહન વ્યવહાર ખર્ચ કરવો પડે, જથ્થાબંધ વેપારીને અથવા છૂટક વેપારીને ડિસ્કાઉન્ટ આપવું પડે, એનો શોરૂમ બનાવવો પડે. જેમ કે હીરો હોન્ડાનો શોરૂમ છે, હોન્ડાનો શોરૂમ છે, સુઝુકીનો શોરૂમ છે, એવો હુન્ડાઈનો શોરૂમ છે, તેનો શોરૂમ બનાવવો પડે. શોરૂમ બનાવે એટલે ત્યાં માણસો રાખવા પડે, તેને પાછળનો ખર્ચ. વેચાણ માટેનું ડિસ્કાઉન્ટ, નવા જે વાર તહેવાર આપે, ડિસ્કાઉન્ટ, ઓફર, ઇનામો, નવા વાર તહેવાર આપે ત્યારે 25% છૂટ, 5% છૂટ, એવા બધા ઓફર આવે. અને સૌથી જાહેરાત, જે ટીવીમાં જે ગાડીઓની, મોટરસાઇકલની, કારની જે જાહેરાતો આવે છે, ટ્રકની જે જાહેરાતો આવે છે, તેનો પણ આ ખર્ચમાં સમાન થાય છે. ઉત્પાદન ખર્ચ તો અલગ જ છે, પણ એ વસ્તુનું આપણે વેચાણ કરવું છે, અલ્પહસ્તક ઇજારો છે, તીવ્ર હરીફાઈનું પ્રમાણ તીવ્ર છે, ત્યારે આપણે કઈ રીતે એને વેચી શકીએ અને લોકોને કઈ રીતે આપણી વસ્તુ તરફ આકર્ષી શકીએ, તેના માટે જે ખર્ચ કરીએ છીએ તેને આપણે શું કહીશું? વેચાણ ખર્ચ. અલ્પહસ્તક ઇજારામાં ઉત્પાદક કે વેપારીઓ મર્યાદિત સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાથી ઉત્પાદક કે વેપારીઓ ખરીદનાર ગ્રાહકને આકર્ષવા માટે વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. કેવી છે? સંખ્યા અલ્પ છે, 10 થી 20 વચ્ચેની જ સંખ્યા છે, એટલે શું કરશે? ગ્રાહકોને આકર્ષવા માટે કઈ રીતે બીજી વસ્તુથી આપણી વસ્તુ અલગ પડે, બરાબર, આપણી વસ્તુ વધારે માંગ કઈ રીતે થાય, એટલે આવી નવી ઓફર્સો, જાહેરાતો, શોરૂમ બનાવે, નવા ડિસ્કાઉન્ટ આપે, નવું એનું પેકિંગ કરે, બરાબર, તો એને શું કહે છે? આ વેચાણ ખર્ચનો એ ઉપયોગ કર્યો કહેવાય ને. ગ્રાહકને આકર્ષવા માટે આ બધું કરવામાં આવે છે. આ બજારની વસ્તુ એક ચોક્કસ ઓળખ કારણે વેચાણ ખર્ચ ઉપયોગી બને છે. આ બજારની વસ્તુ એક ચોક્કસ ઓળખ ધરાવે છે. જેમ કે આપણે કાર લઈ લઈએ, મોટરસાઇકલ લઈ લઈએ, ટેલિવિઝન લઈ લઈએ, જો ઉદાહરણ તરીકે આપેલા છે, એક ચોક્કસ ઓળખ ધરાવે જ છે, બરાબર. હવે એને ચોક્કસ ઓળખ આપવા માટે, વધુને વધુ ગ્રાહકો પાસે પહોંચાડવા માટે જાહેરાત ખર્ચ કરવો પડે, ઓફરો, ઇનામો આકર્ષવા માટે બધું ગમે તે વેચાણ ખર્ચ કરવો પડે, બરાબર. તેને વેચાણ ખર્ચ ઉપયોગી છે. ચોક્કસ ઓળખ આપવા માટે શું છે? વેચાણ ખર્ચ ઉપયોગી છે, અથવા તો ચોક્કસ ઓળખ હોવાના કારણે વેચાણ ખર્ચ ખૂબ ઉપયોગી છે. એક ઓળખ છે, એક માર્કેટ છે, એક બ્રાન્ડ છે, બરાબર. હવે એમાં વેચાણ ખર્ચ થોડોક કરીએ, જાહેરાતો આપીએ, ડિસ્કાઉન્ટ આપીએ, તો એ આપણી માંગ આપોઆપ થશે, ગ્રાહકો આપણા તરફ આપોઆપ આકર્ષવા મળશે. ઉદાહરણ તરીકે કાર ઉત્પાદકો છે, ટીવી ઉત્પાદકો છે, બરાબર, એની નવી એડવર્ટાઇઝમેન્ટ ચાલતું જ હોય, નવા ઓફર્સ હોય, બરાબર. એટલું ડિસ્કાઉન્ટ, એટલા ડાઉન પેમેન્ટમાં તમારી કાર તમે ઘરે લઈ જાઓ, બરાબર. એટલે એવી કારની ઉત્પાદન કંપનીઓ કેટલી? 10 અથવા તો 20 ભારતમાં, બરાબર. હવે એ શું થઈ ગયું? અલ્પહસ્તક ઇજારો, બરાબર. સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરે છે, એટલે ત્યાં શું થયું? સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો. પેઢીઓનો પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો છે. કેમ? હવે કોઈ નવી પેઢી તેમાં તેમાં પ્રવેશ કરતી નથી. કેમ? કારણ કે એમાં રોકાણ મોટું છે, બરાબર. નફો કેવો છે? સામાન્ય છે, બરાબર. તેના પાછળ સેલ્સમેન રાખવા પડે, શોરૂમ બનાવવો પડે, ડિસ્કાઉન્ટ આપવા પડે, વેચાણ માટેનું ડિસ્કાઉન્ટ, ઓફર્સ, ઇનામો, બરાબર, ઘણું ખરું કરવું પડે, બરાબર. તો એક ચોક્કસ ઓળખ ધરાવે છે, અથવા તો ઓળખ હોવાથી વેચાણ ખર્ચ કેવો છે? ઉપયોગી છે. પરસ્પર અવલંબન 2 ગુણમાં પણ પૂછાઈ શકે, અને અહીંયા એક અલ્પહસ્તક ઇજારાનું લક્ષણ પણ આપણે કહી શકીએ છીએ. અલ્પહસ્તક ઇજારામાં ઉત્પાદકો વેચનારની સંખ્યા અલ્પ, ખૂબ ઓછી હોવાથી તેઓ એકબીજા વિશે જરૂરી માહિતી રાખી શકે છે. 20 જણા છે, પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય હતા, એટલે આપણે બીજાની માહિતી રાખી શકતા નથી, બીજા ઉપર ધ્યાન રાખી શકતા નથી. ઇજારાયુક્ત હરીફાઈમાં પણ મોટી સંખ્યામાં હતા, એટલે તેની માહિતી આપણી પાસે હોય નહીં.
પણ અહીંયા કેટલા છે 10 અને 20ની વચ્ચે જ છે. એટલે શું છે, એકાબીજાની વિશેની જે જરૂરી માહિતી હોય એ બધાને ખ્યાલ હોય કે ભાઈ ઓલું કઈ કંપની હેડલાઇટ વાપરે છે, તે તેની ગાડીમાં ક્યાં ટાયર નાખશે, તે તેના એન્જિન કેટલા સીસીનું વાપરે છે. એટલે એ એકાબીજાથી કેવું હોય છે, વાકેફ હોય છે, એકાબીજાની માહિતી ઉપર જાણકાર હોય છે. કેમ કે જૂજ જ છે, અલ્પ છે, ખૂબ ઓછા છે. જેમ કે કાર ઉત્પાદક કે ટેલિવિઝન ઉત્પાદક ઓછા હોવાથી તેઓ તેમની હરીફ પેઢીઓની વસ્તુનો પ્રકાર અને તેની ગુણવત્તા ઉપર ખૂબ ચાંપતી નજર માહિતગાર હોય છે. શું કીધું મેં તમને કે કાર ઉત્પાદકો છે, મોટરસાઇકલ ઉત્પાદકો, ક્રૂડ ઉત્પાદકો છે, પછી બેટરી ઉત્પાદકો છે, એ કેવા છે, ઓછા છે, જૂજ છે, ખૂબ ઓછા છે. તો એ શું કરે છે, પોતાના હરીફ, હું એક ઉત્પાદક તો મારા સામેવાળી મારી સમાન ગુણી, હું કારનું ઉત્પાદન કરું છું તો મારી સામેવાળો જે કારનું ઉત્પાદન કરો છો તેની ઉપર મારી ચાંપતી નજર હોય, બરાબર. હું મારો કોઈ માણસ હોય તો તેના ઉપર ચાંપતી, ભાઈ કેવું નવું મોડલના આવે છે નવું માર્કેટમાં, તેના ઉપર કેટલું ડિસ્કાઉન્ટ છે, તેની કિંમત કેટલી છે, તેનું એન્જિન કેવું છે, તેમાં કમ્ફર્ટ કેવું છે, તેની સીટું કેવી છે, તેની જગ્યા કેવડી છે, ત્યાં કયા ટાયરનો ઉપયોગ કરે છે, કઈ બેટરીનો ઉપયોગ કરે છે. એટલે બધું જ ચાંપતી નજર હોય છે. મારી ચાંપતી નજર કેવી હોય છે, મારી હરીફની પેઢી ઉપર, મારી હરીફ છે તેના ઉપર હું ચાંપતી નજર રાખું છું. કેમ? કારણ કે જુદ જ છે, ઓછા છે. એટલે ચાંપતી નજર આપણે રાખી શકીએ. જો તેની મોટી સંખ્યામાં હોય અથવા તો અસંખ્ય ઉત્પાદક વેચનારા હોય તો આપણે એવું શક્ય નથી, એ કરી શકવાના નથી. પણ કેટલા છે, ઓછા છે. એટલે એની ઉપર કેવી નજર રાખીએ છીએ, ચાંપતી નજર રાખીએ છીએ. જ્યારે પેઢી પોતાની વસ્તુ કે ગુણવત્તા કિંમતના સંદર્ભમાં નિર્ણય લેવાનું વિચારે ત્યારે હરેક પેઢીઓની વર્તણૂક પર એક અથવા બીજી રીતે આધાર રાખે છે. શું કીધું કે જ્યારે પેઢી, એટલે કે હું વસ્તુની ગુણવત્તા કે કિંમતના સંદર્ભમાં નિર્ણય લેવાનો હોય કે મારે વસ્તુની ગુણવત્તા સુધારવી છે અથવા તો આ ફેરફાર કરવા છે, ટાયરમાં ફેરફાર, બેટરીમાં ફેરફાર, ઓઇલમાં ફેરફાર, એન્જિનમાં ફેરફાર કોઈ કરવો છે, અથવા તો કિંમત ઘટાડવી છે, કિંમત વધારવી છે, એના સંદર્ભમાં મારે કોઈ નિર્ણય લેવાનો હોય તો હું મારી જે હરીફવાળી પેઢી છે, મારી જે સામેવાળી પેઢી છે તેના વર્તણૂક ઉપર, એની કિંમત કેટલી છે, તેનું એન્જિન કેટલું છે, તેના ટાયર કેવા છે, તેની બેટરી કેવી છે, તેના ઉપર શું એક અથવા બીજી રીતે આધાર રાખું છું. તેના ઉપર આધાર રાખું, ભાઈ એની કિંમત કેટલી, તો હું આ કિંમત રાખીશ. તેની બેટરી આવી છે તો હું આ બેટરી બનાવીશ. તેના ટાયર આ કંપનીના છે તો હું એ કંપની પાસેથી ટાયર રાખેલ, એક અથવા તો બીજી રીતે તેના ઉપર શું કરે છે, આધાર રાખે છે. અહીંયા શું થયું, પરસ્પર અવલંબન. એટલે હું તો તેના ઉપર આધાર રાખું છું, પણ જે હરીફ છે એ પણ મારા ઉપર આધાર રાખીને બેઠો હોય, કારણ કે જૂજ જ છે, ઓછા છે, ખૂબ ઓછી સંખ્યામાં ઉત્પાદક કે વેચનારા છે. એટલે પરસ્પર અવલંબન, એકાબીજા ઉપર આધાર રાખવો. હવે 6 નંબરનું લક્ષણ, કિંમત ચુસ્તતા, ખાંચાવાળી માંગ રેખા. 3 ગુણમાં પણ પૂછાઈ શકે અને આનું એક લક્ષણ પણ આપણે કહી શકાય છે, બરાબર. તો કિંમત ચુસ્તતા કોને કહેવાય એ આપણે જોઈએ. અલ્પ હસ્તક ઇજારામાં ઉત્પાદક કે વેચનારની સંખ્યા અલ્પ ઓછી હોવાથી પેઢીઓ પરસ્પર અવલંબન, આગળ આપણે શીખી ગયા શું કે પરસ્પર અવલંબન રાખે છે. આપણે કોઈ ગુણવત્તાની કિંમતમાં કોઈ ફેરફાર કરવો હોય તો આપણે સામેવાળી કંપની શું કરે છે તેના ઉપર આપણે આધાર રાખીએ છીએ, એટલે પરસ્પર અવલંબન રાખે છે, કારણ કે જૂજ જ છે, બરાબર. જ્યારે કોઈ પેઢી કિંમત ઘટાડે તો માંગના નિયમ પ્રમાણે તે પેઢીની વસ્તુની માંગ વધારો થશે. જ્યારે કોઈ પેઢી, એટલે કે હું કિંમત ઘટાડું, એટલે માંગનો નિયમ શું કહે છે, કિંમત ઘટે તો માંગ વધે, કિંમત વધે તો માંગ ઘટે. એટલે માંગના નિયમ પ્રમાણે હું કિંમત ઘટાડું તો મારી પેઢીની વસ્તુની, મારી જે વસ્તુઓ છે તેની માંગ શું થશે, વધારો થશે. તેથી હરીફ પેઢીઓની માંગ ઘટશે, મારી માંગ વધવા માંડી, મેં કિંમત ઘટાડી તો સામેવાળી પેઢીની શું કરવાની છે, માંગ ઘટવાની. મારી કારનું વેચાણ ફટાફટ થવા માંડ્યું, એની કારની માંગ શું કરવા માંડ્યો, ઘટાડો, કારણ કે એની કારની કિંમત કરતાં મારી કારની કિંમત કેવી છે, ઓછી છે. અને જો હરીફ પેઢીઓ આવું ન બનવા દેવા માગતી હોય તો તેમને પણ પોતાની વસ્તુની કિંમત ફરજિયાત ઘટાડો કરે છે. જો હરીફ પેઢીઓ માની લે કે ભાઈ એ ભલે ઓછી કિંમતમાં વેચતો, મારે કિંમત ઘટાડવી નથી, પણ એ એવું કરવા ન માગતો હોય, કેમ, કારણ કે એને વેચાણ કરવાનું હોય ને, એનું જે ઉત્પાદન થયું છે, કારનું જે ઉત્પાદન થયું છે એને પણ વેચવું જ હોય ને, બરાબર કે નહીં. તો એ શું કરે છે, એ પણ પોતાની જે વસ્તુ છે તેની કિંમતમાં શું કરવો પડશે, ફરજિયાત ઘટાડો કરવો પડશે.
નહીં ઘટાડો કરે તો તેની વસ્તુની માંગ થશે નહીં અને તેનું જે ઉત્પાદન થયું છે એ તેનું વેચાણ થશે નહીં, જો આવું ન બનવા દેવા માગતો હોય તો. આમ આ પ્રકારની કિંમત હરીફાઈના કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે પહોંચી જાય છે, જ્યાંથી કિંમતમાં ઘટાડો શક્ય બનતો નથી. આ કારણથી કયું કારણ? મેં પણ મારા માંગ વધારો મારી કિંમત ઘટાડી, બરાબર, સામેવાળો શું કરશે? ના છૂટકે ફરજિયાત પણ એને પણ કિંમત ઘટાડવી પડશે ને. આ કારણથી વસ્તુની કિંમત હરીફાઈ, અહીંયા શું કહેવામાં આવ્યું છે? શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, કિંમત હરીફાઈ. ને આ કિંમત કોઈ એક નિમ્ન સ્થળે એક સ્થાન આવી જાય, એક પોઈન્ટ આવી જાય, એ સ્તરે પહોંચી જાય છે, બરાબર. મેં હવે જે મારી કાર છે એની 10 લાખની કિંમત છે, એમાંથી 50,000 જ ઓછા કર્યા, સામેવાળા પણ 50,000 ઓછા કર્યા. હવે હું વધારે ઓછા કરી શકું તેમ નથી, કારણ કે મને જો હું ઓછા કરું તો મને શું થશે? ખોટ જશે, બરાબર. મારી વેચાય નો મારી માંગ, હવે મારી વસ્તુની માંગ છે જ, સામેવાળો પણ 50,000 થઈ ગયો, એટલે માંગ કેવી થઈ ગઈ? બંનેની સરખી. હવે પાછું વેચાણ વધારવું હોય, માંગ વધારવી હોય તો હું કિંમત ઘટાડી શકું નથી, એટલે એક પોઈન્ટ ઉપર આવીને અટકી જાય છે મારી કિંમત અને સામેવાળાની કિંમત, જ્યાંથી કિંમતનો ઘટાડો શક્ય નથી. હવે એક કિંમત ઘટી શકે એમ છે નહીં. જ્યારે બીજી બાજુ કોઈ પેઢી વસ્તુની કિંમત વધારે તો માંગ ઘટે, જેનો લાભ હરીફ પેઢીઓ થાય છે. ને બીજી તરફ જોઈએ તો શું કરે છે? મેં વસ્તુની કિંમત વધારી તો મારી માંગ તો આપોઆપ ઘટવાની જ છે ને, બરાબર. મારી માંગ ઘટે તો સામેવાળી પેઢીને, સામે જે હરીફ પેઢી છે તેને શું થશે? લાભ. મારી માંગ ઘટે તો એની માંગ શું કરવાની? કિંમત ઘટાડી અને એક નિમ્ન સ્તર, એક પોઈન્ટ આવીને અટકી ગઈ કિંમત, ત્યાંથી હવે શક્ય નથી કિંમત હરીફાઈમાં, ત્યાંથી હવે શક્ય નથી કે આપણે કિંમત ઘટાડી શકીએ, બરાબર, અથવા તો ઘટી શકે. બીજી બાજુ મેં કિંમત વધારી, બરાબર, પણ સામેવાળો શું કરે છે? એ કિંમત વધારતો નથી, અથવા તો તેનો લાભ તેને મળે છે. મારી વસ્તુની માંગ ઘટી, તેની વસ્તુની માંગ વધી. આમ જ્યારે લાભ હરીફ પેઢીઓને થાય છે. આમ હરીફ પેઢીઓ વસ્તુની કિંમત ઘટાડશે, પરંતુ કિંમત વધારવાનું વિચારતી નથી. આમ હરીફ પેઢીઓ શું કરે છે? હજી વસ્તુની કિંમત ઘટાડશે, બરાબર. મેં મારી કાર છે એને 10 લાખમાં વેચાતી હતી, મેં કિંમત વધારી 10 લાખને 10,000 કરી નાખી, બરાબર. સામેવાળાને લાભ થયો, એની 10 લાખમાં જ હતી, એની માંગ શું થઈ ગઈ? વધવા માંડી. પણ એક કિંમત ઘટાડશે, શું કરશે? હજી કિંમત વધારશે. એની 10 લાખ છે તો એ 9,90,000 કરશે, એ કિંમત વધારશે નહીં. કેમ? કારણ કે એ ઘટાડશે, એટલે એનું વધુ વેચાણ થશે, એ વસ્તુનું વધુ માંગ થશે, બરાબર. આમ આ કારણે બજારમાં વસ્તુની કિંમત કોઈ એક સ્થળે જડ એટલે કે ચુસ્ત બને છે. એક ચોક્કસ કેન્દ્ર ઉપર, એક બિંદુ ઉપર આવીને જડ થઈ જાય, સ્થિર થઈ જાય, ચુસ્ત થઈ જાય છે. અને આ પરિસ્થિતિને કારણે બજારમાં વસ્તુની માંગ રેખા ખાંચાવાળી બને છે. કેના કારણે? કે જે વસ્તુની માંગ ઘટે, વસ્તુનું મેં કિંમત વધારી, મારી માંગ ઘટી, તો પણ સામેવાળો શું કરશે? વસ્તુની કિંમત ઘટાડશે, વધારવાનું વિચારતો નથી. અને એક વસ્તુની કિંમત એક જગ્યાએ આવીને સ્થિર થઈ જાય છે, જડ થઈ જાય છે, ચુસ્ત થઈ જાય છે. અને જ્યારે એક ચુસ્ત બને છે ત્યારે શું થાય છે? નથી તો માંગ પણ વધતી, નથી કિંમત પણ વધતી. એટલે ત્યારથી શું થઈ જાય? માંગમાં થોડો વધારો થઈ જાય, પણ કિંમતમાં ઘટાડો પણ નથી થતો અને કિંમતમાં હવે વધારો પણ નથી. તો એક આવીને જડ થઈ જાય, ત્યાં સ્થિર થઈ જાય છે. તો ત્યાં શું પડી જાય છે? માંગ રેખામાં ખાંચો પડી જાય છે. આપણે માંગ રેખા જોઈએ ને, ઉપરથી નીચે તરફ શું તે ઋણ દિશામાં વધતી હતી, ડાબી બાજુથી જમણી બાજુ. કેમ? કારણ કે જેમ જેમ કિંમત વધતી જાય તેમ શું થાય? માંગમાં ઘટાડો થતો જાય, અથવા તો જેમ જેમ કિંમત ઘટતી જાય એમ માંગમાં શું થતો હતો? વધારો થતો. પણ એક સ્થિતિ એવી આવી જાય કે જ્યારે હવે કિંમત ઘટી શકતી નથી, એટલે ત્યાં શું થઈ જાય છે? ખાંચો પડી જાય. એટલે માંગમાં શું થઈ જાય છે? માંગ તો તેટલીની તેટલી જ રહે છે. એટલે ત્યાંથી શું થઈ જાય છે? તમે ચોપડીમાં જોઈ શકો છો આકૃતિ, ત્યાંથી શું છે? માંગ તો તેટલીની તેટલી, પણ ત્યાં એક ખાંચો પડે દેખાવામાં આવે છે. એટલે તેથી આ બજારની અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર છે તેની માંગ રેખા કેવી પડે છે? ખાંચાવાળી માંગ રેખા બને છે, બરાબર બાળકો. તો અહીંયા આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. આ વિડીયો લેક્ચરમાં અથવા તો આખા કોઈ પણ પ્રકારના ચેપ્ટરમાં તમને ન સમજ પડી હોય તો તમે મને જાણ કરી શકો છો, અથવા તો આના રિવિઝનના જે લેક્ચરો આવશે તેમાં આપણે આ ફરીવાર એકવાર રિવિઝન કરશું, બરાબર. જય અંબે.